જય શ્રી કૃષ્ણ. બ્રહ્મ મુહૂર્તથી જ મારી શરૂઆત થઈ ગઈ, એટલે ગુડ મોર્નિંગ. તમે આગળ જોયું ને કે બ્રહ્મ મુહૂર્તે ઉઠી અને મારે આજે ટિફિન કરવાનું હતું ભાઈ. હા, આજે ટિફિન કરવાનું હતું, મારા હસબન્ડને વહેલા જવાનું હતું, તો હું ઉઠી ગઈ હતી 4:30 વાગે. 4:30 વાગે મસ્ત મજાનું વાતાવરણ હતું અને નાહી ધોઈને ફ્રેશ થઈને પ્રભુને યાદ કરી અને પછી બનાવવા માંડી ટિફિનમાં દૂધી બટેટાનું શાક, એટલે ઉપરથી બાફીને જ મારે વઘારવાનું હતું. તપેલામાં જો મેં દૂધી બટેટા સમારી અને બાફી નાખ્યા હતા પહેલાં, અને પછી જ મેં એને વઘાર કરવા માટે મૂકી દીધું. ત્યાર પછી મેં લોટ બાંધી અને મૂકી દીધું હતું, એટલે રોટલી બનાવવાની હતી. અને એક બનાવવાનો હતો જુવાર મકાઈનો રોટલો. જુવાર મકાઈ મિક્સમાં અમે આ વખતે દળાવી છે, અને બાજરીનો લોટ પણ હોય છે સાથે સાથે. પરંતુ રોટલી બપોરના જમે ને ત્યારે એને રોટલી ઘણીવાર ભાવતી હોય છે. તબિયતના હિસાબે રોટલી હમણાં તો ઘણી બધી ખવાય છે, એટલા માટે. એટલે જુવારનો હોય અથવા તો બાજરીનો. એટલે આજે તો મેં જુવાર અને મકાઈ બંને મિક્સ કરી અને દળાવી હતી. ચાલો, મેં કોથમીરનો પાવડર નાખી દીધો, મારું શાક બની ગયું. અને જીરું નાખીને વઘારીને રૂટિંગ મસાલો નાખીને લીમડો અને એક લીલું મરચું નાખી અને દૂધી બટેટાનું શાક મસ્ત મજાનું બનાવી નાખ્યું. ચાલો, ટિફિન પણ જો તમને હું બતાવી રહીશું કે ભરવાનું છે. અને પતલી રોટલી હતી અને એક જુવારનો રોટલો, મસ્ત મજાનો રોટલો કડકડીયો બનાવી દીધો હતો. અને એ પેક કરવા ચાલે, હું પેક કરવા રહી ગઈ. ચાલો, મારા હસબન્ડ એ અરસામાં નાહી ધોઈને ફ્રેશ થાય છે, એ અરસામાં હું એને ચા બનાવી દઉં. થોડી ચા પી અને પછી નાસ્તો કરીને જાશે. ચાલો, ટિફિન ભરી લઈએ. ચાલો, મારા હસબન્ડ ટિફિન લઈને જતા રહ્યા. આ આરચામાં મેં કરી નાખ્યા દીવાબત્તી. મસ્ત મજાનું ભોગમાં કેરી મૂકી દીધી અને મસ્ત મજાના દીવાબત્તી કરી નાખ્યા. ચાલો, હું આગળ તમને બતાવીશ કે ક્યાં જાઉં છું, કઈ જગ્યાએ જાઉં છું. એ તમને આગળ હું મારા વોઇસથી જ કહી દઉં તમને કે હું ક્યાં જવાની છું. હે ને, આજે અત્યારમાં જ મેં જોયું કે મારે બહાર જવાનું છે. ચાલો, માય ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મારો પરિવાર બધા કુશલ મંગલમાં છે, સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. ચાલો, જે સ્વસ્થ હોય, મસ્ત હોય, વ્યસ્ત હોય એ જ વ્યસ્ત અને મસ્ત હોય અને સ્વસ્થ હોય. ચાલો, નવા દિવસની શરૂઆત કરી જ દીધી વહેલા સવારથી. ચાલો, આજે તો મારે પૂનમ છે, પૂનમનો ઉપવાસ છે. તો પૂનમ ભરવા હું ક્યાં જઈશ, કઈ જગ્યાએ જાઉં છું એ તમને ખબર જ છે કે હું ભૂરખિયા દાદાના દર્શને જાઉં છું. બરાબર ને? ભૂરખિયા દાદાના દર્શન મસ્ત મજાના કરી લઈએ. અને આજે તો ખુશીનો દિવસ, કારણ કે ખુશીનો દિવસ સાથે સાથે મારા માટે અને મારા હસબન્ડ માટે. જો હું તમને કહેતી હોઉં ને, મારું ખેતર લીધું, ત્યાં દાર કર્યું છે, પાણીનું દાર કર્યું છે. એટલે ખૂબ પાણી મસ્ત આવ્યું. 350 ફૂટથી ઉપર પાણી આવી ગયું. એટલે જો આ કડકડતી ઉનાળા અને ગરમીમાં જો એટલું પાણી હોય તો ચોમાસું તો કેવું સરસ જશે, તમે સમજી શકો છો. બરાબર ને? તો આજે એ ખુશીનો દિવસ છે, એટલા માટે મેં જો ચાંદલો પણ લગાવી દીધો. આજે ઉપવાસ છે એટલે ચાંદલો લગાવી અને માતાજી આગળ માફી માંગી કે મારા મમ્મી જ્યાં હોય ત્યાં કુશલ મંગલ રહે અને એને સારો એવો પરિવાર મળી જાય. જો મને અંદરથી એમ થતું હતું કે મારા મમ્મી ગયા એના 20-25 દિવસ થઈ ગયા છે, તો મારે મારી રીતે પેલું કરવું છે. પણ આજે મારા ખુશીનો દિવસ છે એટલે મેં ચાંદલો લગાવી દીધો અને સરસ એવા કપડાં પહેરી અને ચાલો હું નીકળી જાઉં છું બહાર નીકળી જાઉં છું અને મસ્ત મજાના દર્શને જઈશ.
અને કામ થઈ ગયું છે. આ ઓછાળ બધા નાખી દીધા. હું તમને ઘણીવાર કહેતી હોઉં છું, મશીનમાં નાખી દીધા છે. મશીન એનું કામ કરશે. અને ઘરની બધી સફાઈ થઈ ગઈ છે અને મસ્ત મજાની સફાઈ થઈ ગઈ અને આખું ઘર સાફ સુથરું કરી અને જો માતાજીને દર્શન કરી અને માતાજી આગળ માફી માંગી અને ચાલો હું જાઉં ભૂરખિયા અને ભૂરખિયા જઈશ, તમને બધાને દર્શન કરાવીશ, દર્શનનો લાભ લેવડાવીશ. મારી સાથે બન્યા રહેજો. ચાલો જો મસ્ત પ્લેટફોર્મ પણ ક્લીન થઈ ગયું, સરસ મજાનું ક્લીન થઈ ગયું. જે કામ કરવાનું હોય ને એ તો આપણે જ કરવાનું હોય. સાફ સફાઈ તો કચરા પોતા વાસણ ક્યાંક જવાનું હોય ને એટલે બધું કરી નાખું. પછી આ ઓછાળની મને એવું લાગે ને કે ચાલો નાખવાનું છે તો હું નાખી દઉં સાથે સાથે, જે કપડાં હોય ને એની સાથે સાથે. એટલે હું બીજા ઓછાળા લઈને પાથરું ને આ કરું તે કરું, ટાઈમ જાય ને બહાર જવાનું હોય ને તો મને ઘર સાફ સુથરું કરી નાખ્યું છે, મસ્ત મજાનું ક્લીન કરી નાખ્યું. ચાલો મારી સાથે બન્યા રહેજો. હું તમને પણ ભૂરખિયા દાદાના દર્શન કરાવીશ, મસ્ત મજાના દર્શન કરાવીશ અને મારા તમે દર્શનના લાભ લેજો. અને મારી ફ્રેન્ડ સાથે હું જાઉં છું. તમને ખ્યાલ જ છે મારી ફ્રેન્ડ કોણ છે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જઈએ છીએ ભૂરખિયા. ચાલો તમને બધાને દર્શન કરાવીશું. અને જો મારા ફ્રેન્ડ છે, આ બંને મારા ફ્રેન્ડ છે, એની સાથે જવાની છું. તડકો કે મારો વારો, ગરમી એટલી પડે છે. તો ચાલો બસમાં જઈએ છીએ અમે. મજા જ કઈ ઓર આવતી હોય છે ને, એને ચાલો ત્યારે આગળ તમે સાંભળ્યું ને કે મારે આજે ભૂરખિયા જવાનું હતું અને આજે પૂનમ હતી. હું હર પૂનમ ભરવા જાઉં છું, એ તમને બધાને ખબર જ છે. આજે મારો ઉપવાસ છે, મેં તમને આગળ જ કહી દીધું. અને સરસ મજાનું પૂનમ ભરવા હું ને મારા ફ્રેન્ડ નીકળી ગયા અને જો બસમાં જઈએ છીએ ભાઈ. હા, બસમાં જઈએ છીએ અને આવી ગયા ભૂરખિયા ધામમાં. હે ને મસ્ત મજાનું ધામ. જો તમને પૂરેપૂરું મસ્ત રીતે બતાવવાની કોશિશ કરીશ. મારા ફ્રેન્ડ બે દેરાણી જેઠાણી છે, આગળ જાય છે અને હું પાછળ કન્ટેન લઉં છું. અને જો અમે પ્રસાદ અહીંયાથી જ દર વખતે લેતા હોઈએ છીએ, એટલે પ્રસાદ પણ લઈ લઈએ અને પછી દાદાના દર્શને જઈએ. મારા ફ્રેન્ડ અને એમના જેઠાણી છે એ લઈ લીધી અને હું પણ મારી પ્રસાદ લઈ લઉં. પ્રસાદમાં શ્રીફળ અને એક માળા ચડાવીએ છીએ દર વખતે, એટલે લઈ લીધું મેં. ચાલો દાદાના દર્શને તમે પણ દાદાના દર્શન કરી જ લેજો ભાઈ. દાદાના ધામ આવી ગયા, પ્રસાદ લઈ લીધો હું ને મારા ફ્રેન્ડ. ચાલો દાદાના ધામ આખીરે અમે પહોંચી જ ગયા અને પ્રસાદ લઈ લીધો. ચાલો હું તમને દર્શન કરાવીશ. આગળ મારી સાથે બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. ચાલો મસ્ત મજાનું પોઝિટિવ પ્રાંગણ એટલે કે ભૂરખિયા ધામ. મસ્ત મજાનું પોઝિટિવ પ્રાંગણમાં ભક્તોની ભીડ તમે જોઈ શકો છો. આજે રવિવાર હતો એટલે ખૂબ ભીડ હતી અને પૂનમ હતી. અને આજે પુરુષોત્તમ મહિનામાં અને પૂનમનો દિવસ હોય અને રવિવાર બધું ભેગું થાય. જો કે અહીંયાના ભક્તો આપણે પહોંચી ગયા. હા, પહોંચી ગયા. કેવું સફર કેવું રહ્યું? તડકો બહુ છે, ભયંકર તડકો છે. અમે માંડ બે ભેગું થયું છો. ચાલો ત્યારે ઘંટના નાદ સાથે ભૂરખિયા દાદાના દર્શન કરી જ લ્યો. તમે પેટ ભરીને દર્શન તમે કરી જ લ્યો. ચાલો હું ને મારા ફ્રેન્ડ એટલા ખુશ થઈ ગયા ને કે એમ જ કહેવા લાગ્યા કે અમે માંડ ભેગ્યું થયું. મેં તો એમ જ કહી દીધું કે હું માંડ ભેગી થઈ, પણ રોજ અમે મેસેજ અને ફોનમાં ભેગા જ હોઈએ છીએ. અને તમે આગળ જોયું ને કે ડેરો લગાવ્યો, દાદાને થાળ ધરતા હોય ને, કોઈ થાળ માન્યું હોય ને, આજે રવિવાર છે એટલે ઘણા એના થાળ આવતા હતા, એટલે પ્રસાદ ધરવા માટે ડેરો લઈ અને સરસ મજાનું પ્રસાદ જો મારું પણ દાદાએ સ્વીકાર કરી જ લીધું. અને આંકડાના પાનની માળા અને શ્રીફળ, હું હર વખતે આંકડાના પાનની માળા અને શ્રીફળ હું દાદાને સ્વીકાર કરાવતી જ હોઉં છું. અને સરસ મજાનું મસ્ત મજાનું ભૂરખિયા ધામ તમે જોઈ શકો છો અને ખૂબ દર્શન કરી લો. મહિનામાં એકવાર તો હું દર્શન કરાવતી જ હોઈશ અને કરાવતી જ રહીશ, જ્યાં સુધી મારામાં તાકાત હશે. કહેવાય ને કે શક્તિ હશે ત્યાં સુધી તો હું દાદાના દર્શને દર પૂનમ ભરવા અમે જવાના જ છીએ. ચાલો દાદા હોય અને રામ દરબાર ન હોય એવું તો બની જ ના શકે.
सीता जानकी जय बोलो हनुमान की, राम सीता जानकी जय बोलो हनुमान की। ચાલો મેં પ્રદક્ષિણા પણ મસ્ત મજાની કરી લીધી। 11 પ્રદક્ષિણા હું માનતી હોઉં છું અને 11 વાર હું દાદાને ફરતા પ્રદક્ષિણા કરું, હું અને મારા ફ્રેન્ડ બંને જણાય, અને સરસ મજાની પ્રદક્ષિણાનો લાભ લીધો। અને ભક્તો તો તમે જોઈ શકો છો, ખૂબ ભક્તોની ભીડ હતી, એમાં અમે દર્શન પણ માંડ થતા હતા, અને પ્રદક્ષિણામાંય પણ એટલી ભીડ હતી અને એટલી ગીર્દી પણ થઈ જતી હતી ક્યારેક તો, એટલે તમે જોઈ શકો છો। ચાલો મસ્ત મજાનું પોઝિટિવ ધામ હોય અને આપણે હનુમાન ચાલીસા ન બોલીએ ને તો બધું અધૂરું રહી જાય, બરાબર ને? તો હનુમાન ચાલીસાના પાઠ કરતાં મસ્ત મજાની મેં પ્રદક્ષિણા મસ્ત મજાની કરી લીધી અને 11 વાર મેં પ્રદક્ષિણાનો લાભ પણ લઈ લીધો, અને આગળ તમે જોઈ શકો છો। ચાલો ત્યારે આ પ્રાંગણમાં આવીને અમને ત્રણેયને ખુશી થઈ અને ત્રણેય અમે મસ્ત મજાના દાદાના દર્શન કરી લીધા। અને ત્યાં આગળ શિવનું મંદિર પણ છે, શિવલિંગ પણ છે મસ્ત મજાનું। જો આખું તમને ભૂરખિયા બતાવવાની કોશિશ કરી રહી છું, તમે જોઈ શકો છો પાછળની બેક સાઈડ જો ભક્તોની ભીડ અહીંયા પણ છે। જો અહીંયા શિવલિંગ છે અને પોઠીઓ છે અને સરસ મજાના ભક્તો, જો આપણે દર્શન કરવા હોય ને તો પણ વિચારવું પડે હે ને, તો શિવના પણ દર્શન તમે કરી જ લ્યો। અને શિવલિંગ પણ છે, ત્યાં આગળ પોઠીઓ અને કાચબો તો હોય જ હોય, અને ગણપતિ બાપા બિરાજમાન હતા, અને તમે જોઈ શકો છો એટલી ગેલેરીમાં આપણે હાલવાનું પણ એમ થાય કે ચાલો એક જાય અને ત્યાર પછી આપણે બીજા જઈએ। જોઈ શકો છો તમે ક્યાંય સમાયની એટલી ભીડ હતી, અને ગુરુના દર્શન પણ તમે કરી લ્યો। ગુરુ દરબાર પણ અહીંયા આગળ છે, અને એ પણ મેં મસ્ત મજાના દર્શન પણ કરી લીધા। ગુરુ મહારાજ છે, જો તમે એ પણ મેં એકદમ સરસ રીતે દર્શન કરી લીધા। અને ત્યાં આગળ અમે બધા બેઠા અને બેસીને પણ અમે હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા, અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા, ખૂબ એવા નિરાયતે શાંતિથી દર્શન કર્યા, અને લાભ પણ મસ્ત એવો લીધો। તમે પણ લાભ લઈ જ લ્યો ભાઈ મારા વિડીયોઝના માધ્યમથી। ચાલો ભૂરખિયા દાદાની જય। ચાલો ત્યારે જય જયકારના નાદ સાથે, ઘંટના નાદ સાથે રામ દરબારના દર્શન કરી લ્યો। રામ દરબાર એટલે રામ સીતા જાનકી જય બોલો હનુમાન કી। ચાલો સરસ મજાના દર્શન કરી લીધા, મસ્ત મજાના પોઝિટિવ વાતાવરણની અંદર મસ્ત પ્રાંગણમાં દર્શન કરી લીધા, અને મસ્ત તમને હું બધું બતાવવાની કોશિશ કરી રહી છું। તો પછી તો પ્રસાદ હોવો જરૂરી જ છે। જો આ ભંડારો છે એમાં કેટલા ભક્તો શાંતિથી બેસી અને જમતા હતા, અને સરસ મજાનો પ્રસાદ હતો। તો પ્રસાદમાં પણ કેટલી વસ્તુ, દાળ ભાત શાક શીરો, તમે 1-2 જણા વધી જાય ને તો ઘરે બાયું રાડું નાખતી હોય કે ભાઈ ગરમી થાય છે, ગરમીની સિઝન, તો આ સેલ્યુટ કહેવાય કે આ સેવાધારીને કે આપણે પેટ ભરીને આ લોકો મસ્ત મજાનું પ્રસાદ જમાડે છે, અને છાશ પણ મસ્ત મજાની ઠંડી છાશ પણ પાય છે। એટલે આ તમે જોઈ શકો છો, આવી સેવા તો આપણે ઘરે પણ ન કરી શકીએ। ઘરે આપણે 2 મહેમાન વધી જાય ને તોય રાડવા રાડી થતા હોઈએ છે, હે ને? તો જો મસ્ત ઠંડી છાશ, મીઠી સરસ મજાની બધા છાશ પી અને એ પણ લાભ લેતા હતા, તમે જોઈ શકો છો। આ વખતે તો આખું ભૂરખિયા ધામ તમને શાંતિથી દર્શન કરાયું, અને દર્શનના લાભ પણ લઈ લ્યો। મસ્ત મજાનું ભૂરખિયા ધામ છે। જો ચાલો મારો આજનો દિવસ આવો રહ્યો, તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જ લેજો, અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો। ચાલો ઘર તરફ, અમરેલી તરફ નીકળી ગયા અમે ઘર તરફ। ચાલો તમે બધા મારા યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।